આજનો આપણો મેઇન ટોપિક છે ક્વોન્ટમ આંક, બરાબર. પણ ક્વોન્ટમ આંક પર જતા પહેલા આપણે થોડીક વાત કરી લઈએ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવામાં આવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવામાં આવે છે? આપણે જોયું કે સૌથી પહેલા બોહરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માત્ર કણ પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી બોહરની વાત ખોટી પડી અને દ બ્રોગલીએ, હાઇઝનબર્ગે, બરાબર, એ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું અને ખાસ કરીને દ બ્રોગલીની વાત બિલકુલ સત્ય પડી કે ઇલેક્ટ્રોન છે એ માત્ર કણ પ્રકૃતિ નથી ધરાવતો, પરંતુ કણની સાથે સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. અને દ બ્રોગલીએ એવું પણ કીધું કે કોઈ પણ દ્રવ્ય હોય છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, બરાબર. કોઈ પણ દ્રવ્ય છે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, એટલે કે એ કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. અને એને રજૂ કરતો એને સૂત્ર પણ આપેલું, બરાબર, જેની ચર્ચા આપણે કાલે કરી હતી કે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p ઓર h/mv, બરાબર. તો ડ બ્રોગલીએ જે શોધ કરી હતી, બરાબર, અને એને જે સિદ્ધાંત આપેલો હતો કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, ત્યાર પછી શ્રોડિંજર નામના એક વૈજ્ઞાનિક આવ્યા, બરાબર, અને એમણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની સમજ આપી. એમણે પણ દર્શાવ્યું છે કે કોઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કણ અને તરંગ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. અને ઇલેક્ટ્રોનને શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે શું કીધું કે ઇલેક્ટ્રોનને તરંગ વિધેય કહ્યું. ઇલેક્ટ્રોનને શું કીધું? તરંગ વિધેય કીધું, બરાબર. ઇલેક્ટ્રોન શું છે? કણ તો છે પરંતુ સાથે સાથે તરંગ પણ છે. જેવી રીતે આપણે પહેલા કહેતા હતા કે કોઈ પણ પરમાણુ હોય, બરાબર, કોઈ પણ પરમાણુનું કેન્દ્ર હોય અને આજુબાજુ કક્ષકો હોય, તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ ગોળ ગોળ પરિભ્રમણ કરે છે, બરાબર. એ વસ્તુ એને ખોટી સાબિત કરી આપી કે ના, ઇલેક્ટ્રોન છે એ ગોળ ગોળ પરિભ્રમણ નથી કરતો, પરંતુ કક્ષકમાં કોઈ ચોક્કસ સ્થાન પર હોય છે, બરાબર. કારણ કે ઇલેક્ટ્રોન શું છે? તરંગ છે, બરાબર. એ ક્યાં હશે એની તમે ચોક્કસ માહિતી નથી આપી શકતા, બરાબર. અને ઇલેક્ટ્રોન ક્યાં છે, બરાબર, ચોક્કસ સમયે ઇલેક્ટ્રોન આખી કક્ષકની અંદર ક્યાં સ્થાન ધરાવે છે, તમને ક્યાં મળશે, ઇલેક્ટ્રોનનું ચોક્કસ એડ્રેસ શું છે, એ દર્શાવવા માટે શ્રોડિંજરે ક્વોન્ટમ આંકની માહિતી આપી, બરાબર. તમારા બુકની અંદર ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની થોડીક માહિતી લખેલી છે. અને ત્યાર પછી શ્રોડિંજરનું સમીકરણ છે. શ્રોડિંજરનું જે સમીકરણ હતું એ છે Hψ ઇઝ ઇક્વલ્સ ટુ Eψ, જે કોઈ પણ પરમાણુ માટે, કોઈ પણ દ્રવ્ય માટે ઉર્જાની માહિતી પૂરી પાડે છે. આ સમીકરણને કોઈ યાદ કરવાની પણ જરૂર નથી. કદાચ કઈ પૂછાઈ જાય તો પૂછાઈ જાય, બાકી આ સમીકરણમાં કશું છે નથી. શ્રોડિંજરે મુખ્યત્વે કઈ બાબત પર પ્રકાશ પાડ્યો છે? શ્રોડિંજરે એક સમીકરણ તારવ્યું હતું. Hψ ઇઝ ઇક્વલ્સ ટુ Eψ એ નાનું સ્વરૂપ છે, પરંતુ જ્યારે તમે આગળ ભણશો તે વખતે શ્રોડિંજરનું સમીકરણ તારવવાનું આવશે, બરાબર. ઘણું લાંબુ ઇક્વેશન છે જે તમારે હમણાં જોવાની કે યાદ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ શ્રોડિંજરે શું દર્શાવ્યું હતું કે કોઈ પણ પરમાણુમાં, કોઈ પણ પરમાણુ હોય એ દ્વિપરિમાણમાં છે, બરાબર. અને જ્યારે એ દ્વિપરિમાણની અંદર હોય તો ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કયા સ્થાને તમને મળશે એના વિશે માહિતી આપી હતી. હવે એ બધી માહિતી આપણને ક્યારે ખબર પડશે? જો આપણે ક્વોન્ટમ આંક જાણતા હોઈએ તો ખબર પડશે, બરાબર. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવામાં આવે છે અને શ્રોડિંજરે કયું સમીકરણ આપેલું છે એની એ ખાલી વાંચી જજો. એ કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નહીં, અને એમાંથી કોઈ દિવસ થિયરી પણ નથી પૂછાતી અને કંઈ પણ પૂછાતું નથી. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્વોન્ટમ આંક, બરાબર. શ્રોડિંજરે જે દર્શાવેલા ક્વોન્ટમ આંક છે એ મેઇન ટોપિક છે અને એટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમારે 11મું ધોરણ, 12મું ધોરણ અને ત્યાર પછી આગળ તમે કોઈ પણ સબ્જેક્ટમાં અભ્યાસ કરશો, કેમિસ્ટ્રી લેશો કે ફિઝિક્સ લેશો, આની અંદર જે ક્વોન્ટમ આંક છે એનો ઉપયોગ આવશે અને આવશે જ, બરાબર. તો આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ, ક્વોન્ટમ આંક. સૌથી પહેલા તો જોઈએ કે ક્વોન્ટમ આંક શું છે અને ક્વોન્ટમ આંક દર્શાવે છે શું, બરાબર. આપણે કીધું એ પ્રમાણે કે દ બ્રોગલે કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એ તરંગ અને કણ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. શ્રોડિંજરે ઇલેક્ટ્રોનને શું કીધું? તરંગ વિધેય કીધું,
બરાબર. હવે જો ઇલેક્ટ્રોન એ તરંગ વિધેય હોય તો કક્ષકની અંદર એ તરંગ સ્વરૂપે ફરતો હોય તો એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન ક્યાં આવેલો હશે એ આપણે કહી શકતા નથી. પણ જો આપણે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન શોધવું હોય, બરાબર, કે ચોક્કસ ઇલેક્ટ્રોન આપણને ક્યાં મળી આવશે, બરાબર, ઇલેક્ટ્રોનનું એડ્રેસ આપણે શોધવું હોય તો આપણે કોની ઉપરથી શોધી શકીએ છીએ? ક્વોન્ટમ આંક ઉપરથી શોધી શકીએ છીએ. બરાબર. તો મુખ્યત્વે ક્વોન્ટમ આંક 4 હોય છે. બરાબર. હું અહીંયા લખું છું N, L, M અને S. બરાબર. ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે. પહેલો પ્રકાર કયો છે? સ્મોલ n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક. દરેકની ચર્ચા આપણે વિસ્તૃતમાં કરીશું, પરંતુ આપણે પહેલા હમણાં થોડીક સમજ પ્રાપ્ત કરી લઈએ. બરાબર. n ને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર. ત્યાર પછી l ને શું કહેવામાં આવે છે? ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા તો સહાયક ક્વોન્ટમ આંક. બરાબર. તમારે 3 નામ યાદ રાખવાના. આપણે મુખ્યત્વે ગૌણ ક્વોન્ટમ આંક એ રીતે જ બોલીશું. બરાબર. એમ જેને ઓળખવામાં આવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક અને s, સ્મોલ s, જેને ઓળખવામાં આવે છે સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર. હવે આ શું દર્શાવે છે આપણે જોઈશું કે આ જે 4 ક્વોન્ટમ આંક છે એ દર્શાવે છે શું? આપણે કીધું એ પ્રમાણે કે ક્વોન્ટમ આંક છે એ ચોક્કસપણે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે કે ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુની અંદર ચોક્કસ કઈ જગ્યા પર આવેલો હશે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિ છે એ આ દેશમાં રહે છે. બરાબર. દેશમાંથી પછી આપણે આગળ વધીએ તો આ રાજ્યમાં રહે છે. બરાબર. એનાથી આગળ વધીએ આ સિટીમાં રહે છે. બરાબર. અને એનાથી આગળ વધીએ તો કે ભાઈ પ્રોપર આ કોઈ સિટીની અંદર કોઈ એક આ એરિયા છે જેની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ રહે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન માટે પણ એવું જ છે કે ભાઈ ઇલેક્ટ્રોન ચોક્કસ આ સ્થાને છે. આ સ્થાને તમને ખબર પડી ગયું કે ભાઈ આ દેશમાં રહે છે, આ વ્યક્તિ છે આ દેશમાં રહે છે. બરાબર. દેશ ઘણો મોટો છે પણ દેશમાં ક્યાં છે? તો કે ભાઈ આ રાજ્યમાં છે. રાજ્ય પણ ઘણું મોટું છે. બરાબર. રાજ્યની અંદર ઘણી બધી સિટીઓ છે. જે ચોક્કસ કોઈ સિટી કઈ છે કે ભાઈ આ છે. સિટી પણ ઘણી મોટી છે. કોઈ ચોક્કસ એરિયા તો હોવો જોઈએ કે પર્ટિક્યુલર વ્યક્તિ છે આ એરિયામાં રહે છે, તો એની માહિતી કોણ આપશે. બરાબર. તો આ રીતે આપણે સમજવાનું છે. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન દર્શાવશે આ 4 ક્વોન્ટમ આંકો. સૌથી પહેલા આપણે પહેલા ક્વોન્ટમ આંકની ચર્ચા કરીશું, સ્મોલ n, જેને કહેવામાં આવે છે મુખ્ય ક્વોન્ટમ આંક. હવે જોજો, અત્યાર સુધી જે આપણે પરમાણુ વિશે ભણી ગયા કે આ પરમાણુનું કેન્દ્ર હતું, એની આજુબાજુ કક્ષકો હતી જ્યાં ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હતો. બરાબર. હવે એ બધી જ બાબતોને આપણે ભૂલી નથી જવાની, પરંતુ એ બધી જ બાબતો હવે નવું સ્વરૂપ લેશે અહીંયા. બરાબર. કે દાખલા તરીકે પહેલો ક્વોન્ટમ આંક છે, બરાબર, મુખ્ય ક્વોન્ટમ આંક, એ શું દર્શાવે છે? અને જેમ જેમ આપણે ક્વોન્ટમ આંક ભણતા જશું તો એને રિલેટેડ જે શબ્દો છે એને પણ સમજવાના છે. બરાબર. કે પરમાણુ છે તો પરમાણુની વચ્ચે શું આવેલું છે? કે ભાઈ કેન્દ્ર આવેલું છે. બરાબર. કેન્દ્રમાં શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર. હવે એની આજુબાજુ શું આવેલી હોય છે? આપણે કહેતા હતા કે કક્ષકો આવેલી હોય છે. પણ હવે આપણે શું બોલીશું કે કેન્દ્રની આજુબાજુ જે વર્તુળાકાર હોય છે એ શું હોય છે? કોષ હોય છે. હવે શું બોલીશું આપણે? કોષ હોય છે. તો જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક છે એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે કોષ આવેલા હોય છે, તો એ કોષ કયો ચોક્કસ કોષ છે? પહેલો છે, બીજો છે, ત્રીજો છે કે ચોથો છે? ઇલેક્ટ્રોન કયા કોષમાં આવેલો છે એની માહિતી આપે છે. બરાબર. ધારો કે આપણે અહીંયા લખતા હતા કે જો n બરાબર 1 હોય તો એને કહેવાય કે કોષ. બરાબર. એટલે n બરાબર 1 આ છે તો એને શું કહેવાશે? કે. બરાબર. n બરાબર 2 હોય તો કહેવાય એલ કોષ. અહીંયા શું આવશે?
n બરાબર 2 એનું નામ શું આવશે l બરાબર n બરાબર 3 કોષ હોય બરાબર તો એનું નામ આવશે m કોષ અહીંયા જોઈ લેવાનું n બરાબર 3 એનું નામ m અને છેલ્લું છે n બરાબર 4 જેનું નામ છે n કોષ બરાબર n ઇઝ ઇક્વલ્સ ટુ 4 કોષ કયો આવશે n આ તમારે યાદ રાખવાનું છે કે જો n બરાબર 1 હોય તો કયો કોષ આવશે k n બરાબર 2 હોય તો l n બરાબર 3 હોય તો m અને n બરાબર 4 હોય તો n હવે તમે જે પહેલા કહેતા હતા કે આ પરમાણુ છે એની આજુબાજુ કક્ષકો છે હવે તમારે શું બોલવાનું છે કે પરમાણુનું કેન્દ્ર છે પરમાણુના કેન્દ્રની આજુબાજુ શું આવેલા હોય છે સૌથી પહેલા કોષ આવેલા હોય છે જેમના નામ કયા છે k l m અને n બરાબર હવે જે આ મુખ્ય ક્વોન્ટમ આંક છે એ દર્શાવે છે શું આપણે કીધું કે એ કોષો દર્શાવે છે કે જો n બરાબર 1 હોય તો પહેલો કોષ હોય બરાબર અને પહેલા કોષનું નામ શું છે કે છે n બરાબર 2 હોય તો બીજો કોષ છે બરાબર તો અહીંયા જે n છે એ શું દર્શાવે છે સૌથી પહેલા તો કોષ દર્શાવશે કે કયા કોષમાં છે કયા કોષમાં ઇલેક્ટ્રોન છે બીજું શું દર્શાવે છે પરમાણુનું કદ દર્શાવશે બરાબર n શું દર્શાવશે પરમાણુનું કદ દર્શાવશે દાખલા તરીકે તમને કોઈ એવું કહેવામાં આવે છે કે કોઈ એક પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ ત્રીજા કોષમાં રહેલો છે તો તમને ખબર છે કે ત્રીજા કોષમાં હશે બરાબર તો n બરાબર 3 માં હશે બરાબર ત્રીજો કોષ શું થઈ ગયો n બરાબર 3 તો n બરાબર 3 માં ઇલેક્ટ્રોન હોય તો તમને ખબર પડે છે કે ભાઈ જે તે પરમાણુ છે એનું કદ કેવું છે મોટું છે બરાબર બીજું તમને કહેવામાં આવે કે દાખલા તરીકે કોઈ પરમાણુ છે એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ પહેલા કોષમાં છે બરાબર અને બીજું એક્ઝામ્પલ આપવામાં આવે કે બીજો કોઈ પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન ચોથા કોષમાં છે તો બંને જે પરમાણુ છે એની અંદર કોનું કદ મોટું છે અને કોનું કદ નાનું છે બરાબર તો સિમ્પલ વસ્તુ છે કે જો n બરાબર 1 હોય બરાબર કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન n બરાબર 1 કોષની અંદર હશે તો એનું કદ કેવું હશે કે ભાઈ કેન્દ્ર હશે કેન્દ્રની આજુબાજુ એક જ કોષ હશે બરાબર બીજો કોઈ પરમાણુ એવો છે કે જેની અંદર ઇલેક્ટ્રોન ચોથા કોષમાં હશે બરાબર તો અહીંયા ઇલેક્ટ્રોન હશે તો એ પરમાણુનું કદ કેવું હશે મોટું હશે તો અહીંયા n શું દર્શાવે છે કોઈ પણ પરમાણુમાં એ જે તે પરમાણુ છે એનું કદ કેટલું છે એના વિશે માહિતી આપે છે બરાબર બીજું શું દર્શાવશે જે મુખ્ય ક્વોન્ટમ આંક n છે એ ઉર્જાના સંદર્ભમાં માહિતી આપે છે કેવી રીતે ઉર્જાના સંદર્ભમાં માહિતી આપશે આપણે પહેલા પણ ભણી ગયા બરાબર બોર્ડનો પરમાણ્વીય નમૂનો એની અંદર આપણે જોયું હતું કે જો કેન્દ્ર છે બરાબર કેન્દ્રની તદ્દન નજીક જે કક્ષક આવેલી હોય એની એનર્જી ઓછી હોય બરાબર ત્યાર પછીની જે કક્ષક હોય એની એનર્જી પહેલી કક્ષક કરતા વધારે હોય બરાબર પહેલી કક્ષકની ઉર્જા જેટલી હોય બીજી કક્ષકની ઉર્જા પહેલી કરતા વધારે હોય એવી જ રીતે ત્રીજી કક્ષકની ઉર્જા હોય એ બીજી કરતા વધારે હોય તો અહીંયા n પણ શું દર્શાવે છે કે ધારો કે કોઈ બે પરમાણુ તમને આપેલા હોય જુદા જુદા બરાબર અને તમને એવું કહેવામાં આવે કે અહીંયા n બરાબર 3 માં અહીંયા જે પરમાણુ છે એ n બરાબર 3 કોષ દર્શાવે છે અને બીજો પરમાણુ છે n બરાબર 1 કોષ દર્શાવે છે તો બંનેમાંથી ઉર્જા કોની વધારે તો આપણને ખબર છે કે જેમ જેમ કોષોની સંખ્યા વધશે બરાબર જેમ જેમ n ની વેલ્યુ વધે તેમ તેમ આ કોષ વધશે ને જેમ જેમ કોષ વધે તેમ તેમ ઉર્જામાં શું થશે વધારો થશે બરાબર n બરાબર 1 થી આપણે n બરાબર 4 તરફ જઈએ તો એનર્જીમાં શું થાય છે વધારો થાય છે આ વસ્તુ યાદ રાખજો બરાબર n બરાબર 1 થી n બરાબર 4 માં જઈએ તો એનર્જી વધે સાથે સાથે કદ પણ વધે બરાબર જેમ જેમ કોષ ઉમેરાતા જાય તેમ તેમ કદ પણ મોટું થતું જાય અને જેમ જેમ કોષોની સંખ્યા વધશે તેમ તેમ ઉર્જામાં પણ વધારો થશે અને ઉર્જાની કેલ્ક્યુલેશન આપણે કરેલી હતી યાદ હોય તો
-13.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો યાદ હોય તો મેં તમને કીધું હતું કે ચારે ચાર કોષોની જે એનર્જી છે એને મોડે યાદ કરી લેવાની. બરાબર. કેટલી? -13.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એટલે તમે જુઓ n બરાબર 1 થી n બરાબર 4 તરફ જશો તો ઉર્જામાં શું થશે? ક્રમશઃ વધારો થતો જોવા મળશે. બરાબર. ઓવરઓલ ફરીથી એક વાત કરી દઉં કે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ શું દર્શાવે છે? તમને મુખ્ય ક્વોન્ટમ આંક સૌથી પહેલા તો તમને જે તે કોષ વિશે માહિતી આપે છે. બરાબર. કે n બરાબર 1 હોય તો કયો કોષ હોય, 2 હોય તો કયો, 3 હોય તો કયો અને 4 હોય તો કયો. કોષ વિશે માહિતી આપે છે. બીજું શું દર્શાવે છે? પરમાણુના કદ વિશે માહિતી આપે છે. જેટલા કોષો વધારે હશે એટલું કદ મોટું હશે, જેટલા કોષો નાના હશે એટલું કદ નાનું હશે. ત્રીજી કઈ બાબત વિશે માહિતી આપે છે? મુખ્ય ક્વોન્ટમ આંક એ જે તે પરમાણુની ઉર્જા વિશે માહિતી આપે છે. કેવી રીતે ઉર્જા વિશે માહિતી આપશે? અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે પણ માહિતી આપશે. આપણે પહેલા બોહરના નમૂનામાં ભણી ગયેલા છે કે કોઈ પણ કક્ષકની અંદર જો ઇલેક્ટ્રોન હોય તો તે કક્ષકની જેટલી જ ઉર્જા હશે એટલી જ ઉર્જા ઇલેક્ટ્રોનની પણ હશે. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષકમાં n બરાબર 1 માં હાજર હોય. બરાબર. તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા કોના બરાબર હશે? n બરાબર 1 કોષની જે ઉર્જા હશે એટલી જ ઉર્જા હશે. બરાબર. n બરાબર 1 કોષની કેટલી ઉર્જા છે? -13.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ કોષની અંદર જે ઇલેક્ટ્રોન હશે એની ઉર્જા પણ કેટલી હશે? -13.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એ જ રીતે જો કોઈ ઇલેક્ટ્રોન છે એ n બરાબર 4 કોષમાં હોય. બરાબર. તો n બરાબર 4 માં હોય તો n બરાબર 4 ની એનર્જી કેટલી છે? -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ચોથા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ કેટલી હશે? -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મુખ્ય ક્વોન્ટમ આંક છે એ 3 બાબતો વિશે માહિતી આપે છે. કયો કોષ છે તે કોઈ પણ પરમાણુના કદ વિશે માહિતી આપે છે અને કોઈ પણ કક્ષકોમાં અથવા તો કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે માહિતી આપે છે. હવે આપણે બીજા ક્વોન્ટમ આંક પર જઈએ. આ બધું સાથે સાથે નોટ કરતા રહેજો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ વારંવાર આવશે. બીજો ક્વોન્ટમ આંક L, જેનું નામ છે ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા તો એનું ત્રીજું નામ પણ છે સહાયક ક્વોન્ટમ આંક. બરાબર. ત્રણ નામ યાદ રાખવાના. બરાબર. હવે આપણે કીધું એ પ્રમાણે બરાબર કે n, l, m અને s ટોટલ 4 ક્વોન્ટમ આંક છે. બરાબર. ચારે ચાર છે જેમ જેમ આપણે અંદરની તરફ જઈશું એટલે કે n થી l તરફ જઈશું. બરાબર. તો n થી l તરફ જઈશું તો ઇલેક્ટ્રોનના સ્થાન વિશેની સચોટ માહિતી આપણને મળશે. દાખલા તરીકે તમને કીધું મેં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે કોઈક વ્યક્તિ કોઈ દેશનો છે પરંતુ દેશની અંદર તો ઘણા બધા રાજ્યો હોય છે. તો કયા રાજ્યમાં છે? બરાબર. તો તમને પ્રોપર સ્થાન મળશે કે ભાઈ મેં કોષ વિશે માહિતી મેળવી લીધી કે ધારો કે કોઈ પરમાણુ છે એ પરમાણુની અંદર કોઈ ઇલેક્ટ્રોન ચોથા કોષમાં છે. ચોથા કોષમાં હોય તો n કોષમાં હોય પરંતુ ત્યાં પણ ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ ક્યાં હશે? બરાબર. એના કરતા વધારે સચોટ માહિતી આપણને કોણ પૂરી પાડશે? ગૌણ ક્વોન્ટમ આંક L પૂરી પાડશે. બરાબર. એનું બીજું પણ નામ છે, બોર્ડ પર લખેલા છે, બધા નામ યાદ રાખી લેવાના. હવે મુખ્યત્વે જે ગૌણ ક્વોન્ટમ આંક છે એ શાની માહિતી આપે છે? ગૌણ ક્વોન્ટમ આંક L એ પેટા કોષ દર્શાવે છે. ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે છે?
પેટાકોષ દર્શાવે છે. એટલે કે આપણે જોયું કે પરમાણુની અંદર જે કોષો હોય છે એ કોષની અંદર પણ બીજી નાની નાની પેટાકોષો આવેલી હોય છે. બરાબર. હવે તમને કીધું કે n બરાબર 3 ની અંદર કોઈ ઇલેક્ટ્રોન છે એટલે આખા કોષની અંદર આ કોષમાં ઇલેક્ટ્રોન ગમે ક્યાં હોઈ શકે. બરાબર. પણ એક્ઝેક્ટલી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ક્યાં છે એ તમને ખબર નથી. તો એ દર્શાવશે કોણ? ગૌણ ક્વોન્ટમ આંક. બરાબર. તો ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવશે કે પેટાકોષ જે કોષ હોય છે એની અંદર પેટાકોષ વિશે માહિતી આપે છે. તો L શું દર્શાવે છે? પેટાકોષોની સંખ્યા દર્શાવે છે. બીજું શું દર્શાવશે? પેટાકોષ જે છે એ પેટાકોષનો આકાર દર્શાવશે. બરાબર. એન શાના વિશે માહિતી આપતું હતું? મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવતો હતો? કોઈ પણ પરમાણુનું કદ અને એની ઉર્જા દર્શાવતો હતો. બરાબર. અને જે તે કોષ વિશે માહિતી આપતો હતો. ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? પેટાકોષ દર્શાવે છે અને પેટાકોષની સાથે એ પેટાકોષોનો આકાર કેવો છે એ દર્શાવે છે. બરાબર. ધારો કે આપણે અહીંયા લઈએ કે n બરાબર 1 કોષ હોય, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. આ 4 પેટાકોષોની આપણે વાત કરીએ છીએ. બરાબર. K, L, M અને N. બરાબર. હવે જો n બરાબર 1 હોય તો પેટાકોષોને કેવી રીતે દર્શાવવાના? બરાબર. જો n બરાબર 1 હોય તો પેટાકોષોની સંખ્યા 0 હોય. જો n બરાબર 1 હોય, ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, કોઈ પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન છે એ n બરાબર 1 કોષમાં છે એટલે કે અહીંયા છે. તો અહીંયા L બરાબર 0 એટલે કે ત્યાં કોઈ પણ જાતની પેટાકોષ છે જ નથી. બરાબર. ત્યાં કોઈ પણ જાતના પેટાકોષો છે નહીં. બરાબર. તો ત્યાં માત્ર ને માત્ર એક જ કક્ષક આવશે. કઈ કક્ષક? 1s. બરાબર. જો L બરાબર 0 હોય તો એને s કક્ષક વડે દર્શાવવામાં આવે છે અને કઈ કક્ષક હશે? 1s. બરાબર. જો n બરાબર 2 માં હોય કોઈ ઇલેક્ટ્રોન, બરાબર, તો L બરાબર શું આવશે? 1. એટલે કે n બરાબર 2 એટલે કે બીજા કોષની અંદર 2 પેટાકોષો આવશે. બરાબર. અહીંયા શું દર્શાવે છે? n બરાબર 2 ની અંદર L = શું આવશે? 1 આવશે. તો અહીંયા કેટલી કોષો છે? સોરી, અહીંયા 1 છે એટલે અહીંયા એક જ પેટાકોષ આવશે. બરાબર. તો આ યાદ રાખવાનું કે જો L બરાબર 0 હોય તો પેટાકોષ કયો હોય? પહેલો. જો L બરાબર 1 હોય તો પેટાકોષ કયો હોય? બીજો. અને જેને કોના વડે દર્શાવવામાં આવે છે? P વડે. બરાબર. જો n બરાબર 3 હોય તો 2 અને n બરાબર 4 હોય તો 3. બરાબર. અહીંયા આવશે. જો L બરાબર 0 પેટાકોષ હોય તો તેને S વડે દર્શાવવામાં આવે છે. જો L બરાબર 1 હોય તો એને P વડે દર્શાવવામાં આવે છે. હમણાં ભૂલી જાઓ. ચાલો. જો n બરાબર 3 હોય તો પેટાકોષોની સંખ્યા કેટલી હશે? 2 હશે. જેને કોના વડે દર્શાવવામાં આવે છે? D વડે. અને n બરાબર 4 હોય તો L બરાબર કેટલી હશે? 3 હશે. જેને કોના વડે દર્શાવવામાં આવશે? F વડે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો L બરાબર 0 હોય તો કયો કોષ હશે? બરાબર. L બરાબર 0 હોય તો 1, L બરાબર 1 હોય તો 2, 2 હોય તો 3 અને 3 હોય તો 4. શા માટે? કારણ કે કોઈક વાર MCQ ની અંદર પૂછાય છે કે જો દાખલા તરીકે આનો એક્ઝામ્પલ આપણે પછીથી કરી લઈશું જેથી આનો ખ્યાલ તમને સ્પષ્ટ આવી જાય. બરાબર. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે 3p કક્ષક છે. બરાબર. તો 3p કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હશે? બરાબર. તો આ શું દર્શાવે છે? n દર્શાવે છે. બરાબર. આગળ આ જે કક્ષકો હોય છે એની આગળ જે આંકડો લખેલો હોય એ કોષ દર્શાવે છે. ધ્યાન રાખજો. દાખલા તરીકે મેં લખેલું છું કે 4s, 3d, 4f. તો આ જે આંકડો આગળનો લખેલો હશે એ આંકડો શું દર્શાવે છે? કોષ દર્શાવે છે. બરાબર. કોષ દર્શાવે છે એટલે કે n બરાબર કેટલા છે તે. અને
પાછળ આ જે પી એસ ડી એફ લખેલા છે એ શું દર્શાવે છે? પેટા કોષો દર્શાવે છે, બરાબર. તો અહીંયા પી 3 અને પી છે, બરાબર. તો અહીંયા જોવાના કે પી માટે આપણે કયા એલ નું મૂલ્ય કેટલું છે? 1. તો અહીંયા શું આવશે? એન બરાબર 3 અને પી નું મૂલ્ય 1, એટલે કે કોઈ ઇલેક્ટ્રોન જો 3p કક્ષકમાં હશે તો એલ નું મૂલ્ય કેટલું આવશે? 1, બરાબર. એવી જ રીતે જો 3d કક્ષકમાં હશે તો એન નું મૂલ્ય કેટલું આવશે? 3 અને ડી નું મૂલ્ય કેટલું આવે? 2, બરાબર. હવે આપણે જોવાનું છે કે જે આ એસપીડીએફ જે પેટા કોષો છે એ પેટા કોષોનો આકાર કેવો છે? બરાબર. સૌથી પહેલા કયો પેટા કોષ છે? જો એલ બરાબર 0 હોય તો સ્મોલ એસ પેટા કોષ, બરાબર. તો એસ પેટા કોષ હોય એનો આકાર કેવો હોય છે? ગોળીય હોય છે, બરાબર. એટલે એ પેટા કોષનો આકાર કેવો હશે? ગોળ, બરાબર. જો એસ બરાબર પી પેટા કોષ હશે તો એસ બરાબર પી પેટા કોષનો આકાર આવશે ડમ્બેલ આકાર. ડમ્બેલ કોને કહેવામાં આવે છે તમને ખબર છે, બરાબર. જનરલી આપણે જે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, બરાબર. તો એક્સરસાઇઝ માટે જે આપણે ટૂલનો યુઝ કરીએ છીએ, જે ડમ્બેલ્સનો યુઝ કરીએ છીએ, એના જેવો શેપ આનો હોય છે, એને આ રીતે દર્શાવવામાં આવે છે, ડમ્બેલ આકાર, બરાબર. જો એલ બરાબર એટલે કે ડી પેટા કોષ હોય, એલ બરાબર 2 માટે જો ડી પેટા કોષ હોય તો એનો આકાર આવશે ડબલ ડમ્બેલ આકાર, બરાબર. એનો આકાર આવશે આ રીતે, ડબલ ડમ્બેલ આકાર. અને જો એલ બરાબર 3 હોય અને એફ પેટા કોષ હોય તો એનો કોઈ પણ દ્વિપરિમાણની અંદર કોઈ ચોક્કસ આકાર નથી, એકબીજા પર સ્પ્લિટ થયેલા હોય છે. હવે જ્યારે આપણે આના આકારો વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું તે વખતે બધાની ચર્ચા કરી લઈશું, પણ હમણાં તમારે યાદ રાખવાનું છે કે જો એસ કક્ષક હોય, એલ બરાબર 0 હોય તો એસ પેટા કોષ હોય અને એસ પેટા કોષનો આકાર કેવો હોય છે? ગોળ. જો એલ બરાબર 1 હોય તો પી પેટા કોષ હોય છે, એનો આકાર કેવો હોય છે? ડમ્બેલ આકાર. જો એલ બરાબર 2 હોય તો કયો પેટા કોષ હોય છે? ડી, જેનો આકાર કેવો હોય છે? ડબલ ડમ્બેલ આકાર. જો એલ બરાબર 3 હોય છે તો એફ પેટા કોષ હોય છે, જેનો હાલ કોઈ ચોક્કસ આકાર હોતો નથી. હવે જુઓ બીજી વસ્તુ, એલ નું મૂલ્ય એન બરાબર હોય છે, બરાબર. ધ્યાન રાખજો, એલ નું મૂલ્ય એન બરાબર હોય છે, બરાબર. ધારો કે એન નું મૂલ્ય 1 હોય તો એલ નું મૂલ્ય પણ 1 જ હોય, બરાબર. એટલે કે એન નું મૂલ્ય 1 હોય તો એની અંદર પેટા કોષ પણ 1 જ હોય. જો એલ નું મૂલ્ય 0 હોય તો કોઈ પેટા કોષ ના હોય, બરાબર. આપણે અહીંયા જોઈએ પ્રમાણે કે જો એન બરાબર 1 હોય તો 0 પેટા કોષ હોય, તો એની અંદર કોઈ પણ પેટા કોષ હોતો નથી. જો એન બરાબર 3 હોય તો એની અંદર પેટા કોષો પણ કેટલા હોય? 3 હોય, બરાબર. હવે ધારો કે અહીંયા એસ કક્ષક આપેલી છે, બરાબર. એલ બરાબર 0 માટે એસ કક્ષ એક્સ પેટા કોષ આપેલો છે અને એસ પેટા કોષની અંદર માત્ર ને માત્ર એક જ પેટા કોષ હોય છે, જેને કોના વડે દર્શાવવામાં આવે છે? 1s વડે, બરાબર. જ્યારે એસ પેટા કોષ હોય છે તો એસ પેટા કોષની અંદર કોઈ પણ બીજી પેટા કોષો એક જ હોય છે, વધારે કોઈ પણ જાતની હોતી નથી. એટલા માટે એમાં કયો માત્ર પેટા કોષ હોય છે? ઓનલી 1s. એટલે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુ પછીનો જ્યાં પહેલો કોષ હોય તો એ પહેલા કોષની અંદર કોઈ જેમ તેમ કોઈ પેટા કોષ નથી હોતો. એની અંદર માત્ર આપણે શું દર્શાવેલ હોય છે કે 1s કક્ષક હોય છે, જેનો પોતાનો આકાર કેવો હોય છે? ગોળ હોય છે, બરાબર. હવે જોવાનું છે પી કક્ષક, બરાબર. તો એના માટે એન નું મૂલ્ય કેટલું છે? 2. જુઓ
પી કક્ષક માટે એન નું મૂલ્ય કેટલું છે 2, એટલે એની અંદર કેટલી પેટા કોષો હશે 2 પેટા કોષો હશે બરાબર. તો પી માટે કેટલી 2 પેટા કોષો આવશે 2s અને 2p બરાબર. n બરાબર 1 માટે જે s પેટા કોષ છે એની અંદર માત્ર એક જ કોષ છે કયો 1s બરાબર. પી જે પેટા કોષ છે એનું મૂલ્ય કેટલું છે n બરાબર 2, તો એની અંદર 2 પેટા કોષો છે કયા કયા 2s અને 2p બરાબર. ડી પેટા કોષ છે એના માટે n નું મૂલ્ય કેટલું છે જુઓ 3. આ મૂલ્ય l ના છે બરાબર, એવું કન્ફ્યુઝ ના થશો. આ મૂલ્ય n લા છે. જો n બરાબર 1 હોય તો l નું મૂલ્ય 0 હોય બરાબર. અને પેટા કોષનું નામ કયું છે s, પણ એના માટે n નું મૂલ્ય કેટલું છે 1 બરાબર. એ રીતે યાદ રાખજો. હવે જે l બરાબર 2 હોય બરાબર, તો એનો પેટા કોષ કયો છે ડી, તો ડી માટે n નું મૂલ્ય કેટલું છે 3. તો અહીંયા કેટલી પેટા કોષો હશે 3, 3s 3p અને 3d બરાબર. એટલે કે પરમાણુની અંદર જો ત્રીજો કોષ હોય તો એ ત્રીજા કોષની અંદર 3 પેટા કોષો હોય છે 3s 3p અને 3d બરાબર. હવે ચોથી પેટા કોષ છેલ્લો f. f માટે n નું મૂલ્ય કેટલું છે n બરાબર 4. n બરાબર 4 પેટા કોષ f માટે એના શક્ય મૂલ્ય કેટલા આવશે જુઓ. n બરાબર 4 હોય મેં કીધું એ પ્રમાણે કે જેટલું n નું મૂલ્ય હશે એટલું જ મૂલ્ય l નું પણ હશે બરાબર. તો f માટે પણ જે પેટા કોષોની સંખ્યા છે એ કેટલી આવશે 4. કઈ કઈ આવશે 4s 4p 4d અને 4f બરાબર. મેઇન વસ્તુ શું છે એ યાદ રાખજો, આમાં અને આમાં કન્ફ્યુઝ ના થશો બરાબર. આની અંદર અને આની અંદર કન્ફ્યુઝ ના થશો. આ તમને કોષની માહિતી આપે છે બરાબર. જો આ કોષ હોય તો એના પેટા કોષો ને આ રીતે દર્શાવવામાં આવે છે 0 1 2 3 બરાબર. અને આ જે એસપીડીએફ છે એના નામો છે બરાબર. એસપીડીએફ શું છે પેટા કોષોના નામો છે. એ પેટા કોષોનું l નું મૂલ્ય જુદું હોય છે અને n નું મૂલ્ય જુદું હોય છે. મેં કીધું એ પ્રમાણે કે દાખલા તરીકે અહીંયા લખેલું હોય કે 5s, તો 5s એ શું થઈ ગયો આખો એક પેટા કોષ છે બરાબર. તો પેટા કોષની અંદર આ 5 છે એ n નું મૂલ્ય દર્શાવે છે અને આ s છે એ પેટા કોષનું મૂલ્ય દર્શાવે છે બરાબર. આ n શું દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ એટલે કોષ ભાઈ કયો છે કે પાંચમો કોષ બરાબર. અહીંયા મેં લખેલા નથી એટલા માટે આપણી બુકની અંદર n બરાબર 5 n બરાબર 6 પણ આપેલા છે, પણ એ બધા આપણે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે તમારે n બરાબર 4 સુધી જ ભણવાનું છે બરાબર. 11માં પણ 12માં પણ અને આગળ પણ n બરાબર 4 અને n બરાબર 5 માટે હજુ આપણી પાસે કોઈ પણ તત્વ શોધાયેલા નથી બરાબર. એટલા માટે આપણે 4 કોષો સુધી જ ભણવાનું છે. s શું દર્શાવે છે l નું મૂલ્ય દર્શાવે છે. શા માટે જુઓ s હોય તો l બરાબર કેટલા હોય 0 બરાબર. તો આ રીતે કન્ફ્યુઝ થશો નહીં કે n ના મૂલ્ય 1 2 3 4 હોય. n નું મૂલ્ય જો n બરાબર 1 હોય તો l નું મૂલ્ય 0 હોય. l નું મૂલ્ય 0 હોય તો એ પેટા કોષ કયો હોય s હોય, જેનો આકાર કેવો હોય ગોળીય હોય. જો s પેટા કોષ હોય તો એના માટે n બરાબર 1 મૂલ્ય હોય તો એના પેટા કોષોની સંખ્યા પણ કેટલી હશે એક જ કયો 1s બરાબર. 2 હોય તો 2s અને 2p, 3 હોય તો 3s 3p અને 3d, ને n બરાબર 4 હોય તો 4s 4p 4d બરાબર. 4s 4p 4d અને 4f બરાબર. ક્લિયર. અહીંયા તમારો ગૌણ ક્વોન્ટમ આંક છે એ પૂરો થાય છે બરાબર. ત્રીજો ક્વોન્ટમ આંક છે ચુંબકીય ક્વોન્ટમ આંક. બસ
ટાઈમ નથી આપણી પાસે એટલો બધો વધારે, એટલા માટે ચુંબકીય ક્વોન્ટમ અને સ્પિન ક્વોન્ટમ બરાબર 2 ક્વોન્ટમ બાકી છે, એની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરીશું. પણ ત્યાં સુધી બંને જે ક્વોન્ટમ આપણે ભણી ગયેલા છે, મુખ્ય ક્વોન્ટમ અને ગૌણ ક્વોન્ટમ એ બુકમાં વાંચજો અને એના રિલેટેડ જો સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ હોય તો કરજો, કારણ કે જેટલી આની પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે. અને બીજી વસ્તુ એ હતી કે પહેલા આપણા વીકમાં ભલે 1-2 દિવસના અંતરે પણ લેક્ચર આવી જતા હતા. હવે તમારો સોમવારે લેક્ચર હોય છે અને મંગળવારે લેક્ચર હોય છે, બરાબર. હવે પાછો સીધો તમારો સોમવારે લેક્ચર આવશે, તો એની અંદર 5 દિવસનો ગેપ પડી જાય છે. તો એ 5 દિવસ પણ આપણે લઈને ચોપડા બેસવાનું, જેથી કરીને આપણને યાદ રહે, બરાબર. કારણ કે આજે ભણેલું પછી તમે ડાયરેક્ટ જો સોમવારે ખોલશો તો પછી બધું બાષ્પીભવન થઈ જશે.